નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, મોટાભાગના લોકો જાણે છે કે મહાશિવરાત્રિ ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્નની યાદમાં ઉજવવામાં આવે છે. પરંતુ કેટલાક વિદ્વાનો માને છે કે શિવરાત્રિના દિવસે જ ભગવાન શિવે હાલાહલ નામનું ઝેર પીધું હતું, જે સમુદ્ર મંથન દરમિયાન બહાર આવ્યું હતું. પરંતુ શિવ પુરાણમાં એક શિકારી સાથે સંબંધિત અદ્ભુત વાર્તા વર્ણવવામાં આવી છે. આજના વિડીયોમાં અમે તમને શિવ પુરાણના કોટિરુદ્ર સંહિતામાં વર્ણવેલી મહાશિવરાત્રિના પવિત્ર વાર્તા સંભળાવીશું. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. નમસ્તે મિત્રો. શિવપુરાણના કોટિરુદ્ર સંહિતા અનુસાર પ્રાચીન સમયમાં ગુરુ નામનો એક ભીલ જંગલમાં રહેતો હતો અને તેનો પરિવાર મોટો હતો. તે સ્વભાવે બળવાન અને ક્રૂર હતો અને ક્રૂર કર્યા કરતો હતો. દરરોજ તે જંગલમાં જઈને હરણ અને અન્ય પ્રાણીઓને મારી નાખતો અને વિવિધ પ્રકારની ચોરીઓ પણ કરતો. બાળપણથી જ તેને ક્યારેય કોઈની સાથે ભેદભાવ રાખ્યો ન હતો. આ રીતે જીવતા ઘણો સમય પસાર થયો. એક દિવસ ખૂબ જ સુંદર અને શુભ રાત્રે તે ગાઢ જંગલમાં રહેતો હતો. તેથી તેને મહાશિવરાત્રિના ઉપવાસ વિશે ખબર ન હતી. તે જ દિવસે તેના માતા પિતા અને પત્ની ભૂખથી વ્યાકુળ થઈને તેની પાસે ખોરાક અને પાણી માગવા લાગ્યા. તેને વારંવાર ઇનકાર પછી તેણે તરત જ નિર્ણય લીધો અને ખોરાક માટે જંગલમાં ભટકવા લાગ્યો. પરંતુ તે દિવસે તેને કંઈ મળ્યું નહીં અને સૂર્યાસ્ત થઈ ગયો. આથી તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને વિચારવા લાગ્યો, હવે મારે શું કરવું જોઈએ? હું ક્યાં જાઉં? આજે મને કંઈ મળ્યું નથી. ઘરે બાળકો, માતા પિતા અને પત્નીનું શું થશે? મારે કંઈક લઈને ઘરે જવું જ જોઈએ. આ વિચારીને શિકારી એક જળાશય પાસે પહોંચ્યો અને પાણીમાં પ્રવેશવાની ઈચ્છા થઈ. ત્યાં ઊભો રહીને તે મનમાં વિચારવા લાગ્યો, કોઈક પ્રાણી ચોક્કસ પાણી પીવા આવશે. હું તેને મારી નાખીશ, મારી સાથે લઈ જઈશ અને ખુશીથી ઘરે પાછો ફરીશ. આ નિર્ણય કર્યા પછી વ્યાધ એક બિલ્વના ઝાડ પર ચઢી ગયો અને ત્યાંથી જળાશય જોવા લાગ્યો. તેના મનમાં એકમાત્ર ચિંતા હતી, ક્યારે કોઈ પ્રાણી આવશે અને હું તેને મારી નાખીશ. આ રાહ જોતાં જોતાં તે ભૂખ અને તરસથી પીડાતો ત્યાં બેઠો રહ્યો. ઘણું મોડું થઈ ગયું અને જ્યારે રાત્રિનો પહેલો પ્રહર શરૂ થયો ત્યારે એક તરસ્યું હરણ પાણી પીવા આવ્યું. તેણે જોઈને વ્યાધ ખૂબ ખુશ થયો અને તરત જ ધનુષ્ય પર તીર ચઢાવી દીધું. પરંતુ તીર છોડતી વખતે તેના હાથના ધક્કાથી થોડું પાણી અને બિલ્વના પાંદડા ઝાડ નીચે પડી ગયા. ત્યાં ઝાડ નીચે એક શિવલિંગ હતું, જેની વ્યાધને ખબર ન હતી. આ રીતે પાણી અને બિલ્વથી શિવજીની પૂજા થઈ અને પહેલા પ્રહરની પૂજા પૂર્ણ થઈ. આ પૂજાના પુણ્યથી વ્યાધનું હૃદય થોડું શુદ્ધ થયું. ત્યાંથી પડવાનો અવાજ સાંભળીને હરણ ડરથી ઉપર જોયું. હરણે ચિંતિત થઈને કહ્યું, વ્યાધ, તું શું કરવા માગે છે? મને સાચું કહે. વ્યાધે જવાબ આપ્યો, આજે મારા પરિવારના સભ્યો ભૂખ્યા છે. હું તેને મારીને તેમની ભૂખ સંતોષીશ. હરણના સ્ત્રોતો અને વાતચીત સાંભળીને વ્યાધનું હૃદય પલટાયું. તે વિચારવા લાગ્યો, હવે મારે શું કરવું જોઈએ? આ પ્રાણી મને સત્ય કહે છે કે નહીં? હરણે કહ્યું, વ્યાધ, તું મારી માતાથી ખુશ થઈશ. આ નાશવંત શરીર માટે આનાથી મોટું પુણ્ય શું હોઈ શકે? જે વ્યક્તિ બીજાને મદદ કરે છે તેનું પુણ્ય 100 વર્ષમાં પણ વર્ણવી શકાય નહીં. પરંતુ મારા બાળકો હમણાં મારા આશ્રમમાં છે. હું તેમને મારી બહેન કે ગુરુને સોંપીશ અને પાછો આવીશ. મારા વચનને ખોટું ન સમજો. હું પાછો આવીશ, કારણ કે પૃથ્વી સત્ય પર ટકી છે. સમુદ્ર સત્યને કારણે મર્યાદામાં રહે છે અને સત્યના કારણે જ પાણીની ધારાઓ વહે છે. વ્યાધ ગંભીર થઈ ગયો અને બોલ્યો, સાંભળ, હું તારી સામે પ્રતિજ્ઞા લઉં છું કે જો હું સ્વર્ગમાં જાઉં પરંતુ તું પાછો ન આવે તો તારા પર જે પાપ લાગશે, જેમ કે બ્રાહ્મણ દ્વારા સંધ્યાવંદન ન કરવું, સ્ત્રીઓ દ્વારા પતિની આજ્ઞા ન માનવી, ઉપકાર ભૂલવો,
ભગવાન શંકરથી મોઢું ફેરવવું, દગો કરવો, તે બધા પાપ મારા પર પણ લાગશે. આવી ઘણી પ્રતિજ્ઞાઓ લીધા પછી હરણ ચૂપચાપ ઊભું થયું અને વ્યાધે તેના પર વિશ્વાસ કર્યો. સારું, હવે તમે જાઓ. હરણે ખુશીથી પાણી પીધું અને પોતાના આશ્રમ તરફ ગયું. દરમિયાન રાત્રિનો પહેલો પ્રહાર પસાર થયો. થોડીવાર પછી હરણની બહેન પાણી પીવા ત્યાં આવી. તેને જોઈને વ્યાધે ફરી તીર ચઢાવ્યું. આ કરતી વખતે ફરી પાણી અને બિલ્વપત્ર શિવલિંગ પર પડ્યા અને બીજા પ્રહરની પૂજા પૂર્ણ થઈ ગઈ. આ આકસ્મિક પૂજાએ વ્યાધને આનંદ આપ્યો. હરણની બહેનને પણ સત્ય વચન આપ્યું અને પાછી ગઈ. ત્રીજા પ્રહરમાં હરણનો પુત્ર પાણી પીવા આવ્યો. વ્યાધે તેને જોઈને તીર ચઢાવ્યું અને ફરી પાણીને બિલ્વપત્ર શિવલિંગ પર પડ્યા. ત્રીજા પ્રહરની પૂજા પૂર્ણ થઈ. હરણના પુત્રે પણ સત્ય વચન આપ્યું અને પાછો ગયો. ચોથા પ્રહરમાં વ્યધને થયું કે હવે તો બધા જ પાછા ફર્યા નથી. શું હું ફસાયો? ત્યાં તો હરણ, તેની બહેન અને પુત્ર બધા જ પાછા આવ્યા. તેમણે કહ્યું, વ્યાધ, અમે સત્યનું પાલન કર્યું છે. હવે અમારા શરીરને સાર્થક બનાવો. વ્યાધનું હૃદય સંપૂર્ણપણે શુદ્ધ થઈ ગયું. તેણે તે નીચે મૂક્યું અને કહ્યું, તમે બધા ધન્ય છો. હું તમને મુક્ત કરું છું. તે સમયે ભગવાન શિવે પોતાનું દિવ્ય સ્વરૂપ દર્શાવ્યું અને વ્યાધને આશીર્વાદ આપ્યો. તારા સત્ય, ત્યાગ અને શુદ્ધ હૃદયથી હું પ્રસન્ન થયો છું. તને ગુખ નામ આપું છું અને તું ભવિષ્યમાં ભગવાન શ્રીરામનો મિત્ર બનશે. મિત્રો, આ જ વ્યક્તિ હતી જેની સાથે ભગવાન શ્રીરામની મિત્રતા થઈ હતી. મહાશિવરાત્રિની અદ્ભુત વાર્તા અહીં સમાપ્ત થાય છે. જો તમને ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરજો. સારી વાર્તાઓ માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ખૂબ ખૂબ આભાર. સાંભળવા માટે તમારા બધાનો આભાર. અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.